નમસ્કાર. ચાલો આજે વાત કરીએ વિશ્વની સૌથી મોટી લોકશાહીના પાયાના દસ્તાવેજની, એટલે કે આપણા ભારતના બંધારણની. ક્યારે વિચાર્યું છે કે કરોડો લોકોના દેશ માટે એક નિયમની કિતાબ, એક રોલ બુક કેવી રીતે લખી શકાય? આ સવાલ જ કેટલો મોટો છે નહીં? ચાલો આપણે સમજીએ કે નવા આઝાદ થયેલા ભારત માટે શૂન્યમાંથી આપણું બંધારણ બનાવવાનું આ ભગીરથ કામ, આટલું મોટું કામ કેવી રીતે પાર પડ્યું. તો આ અદ્ભુત દસ્તાવેજ પાછળ કોનો હાથ હતો? એ બન્યો કેવી રીતે? ચાલો સૌથી પહેલાં એની બનાવટની જે આખી પ્રોસેસ હતી એના પર એક નજર કરીએ. આખી સફરની શરૂઆત થઈ 1946માં, જ્યારે બંધારણ સભાની રચના થઈ. પછી તો વર્ષોની મહેનત, ચર્ચાઓ અને વિચાર વિમર્શ પછી 26 નવેમ્બર 1949ના રોજ આપણા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. અને છેવટે એ ઐતિહાસિક દિવસ આવ્યો, 26 જાન્યુઆરી 1950, જ્યારે બંધારણ સંપૂર્ણ રીતે લાગુ થયું. અને હા, એ જ દિવસને આપણે દર વર્ષે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. જી હા, આટલો સમય લાગ્યો હતો. બંધારણ સભાના 299 સભ્યોએ આ ઐતિહાસિક દસ્તાવેજ તૈયાર કરવામાં આટલો બધો સમય આપ્યો. જરા વિચારો તો ખરા, કેટલો મોટો અને કેટલો જટિલ પ્રયાસ હશે આ. હવે આટલા મોટા કામનું નેતૃત્વ કોણે કર્યું? તો એમાં મુખ્યત્વે 2 મહાનુભાવો હતા. એક બાજુ ડૉક્ટર બી.આર. આંબેડકર, જેમને આપણા બંધારણના મુખ્ય શિલ્પી એટલે કે ચીફ આર્કિટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજે બાજુ બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેમણે બધી જ ચર્ચાઓ અને કાર્યવાહીનું ખૂબ જ કુશળતાથી સંચાલન કર્યું. સારું, તો હવે સવાલ એ થાય કે આ બંધારણની ડિઝાઇનમાં એવું તે શું ખાસ છે? એવું શું છે જે તેને આટલું અનોખું બનાવે છે? ચાલો એની રચનાને થોડી ઊંડાણપૂર્વક સમજીએ. જો ભારતના બંધારણની સૌથી પહેલી અને સૌથી મોટી ખાસિયત છે એની લંબાઈ. આ દુનિયાનું સૌથી લાંબુ લખાયેલું બંધારણ છે. હવે સવાલ થાય કે આટલું લાંબુ કેમ? કારણ કે એના નિર્માતાઓ ભારતની જે વિવિધતા છે એને બરાબર સમજતા હતા. તેઓ ઈચ્છતા હતા કે દરેક નાની વાત સ્પષ્ટ હોય, જેથી ભવિષ્યમાં શાસન ચલાવવામાં કોઈ ગૂંચવણ જ ન રહે. બંધારણના આમુખમાં એટલે કે એના પ્રસ્તાવનામાં 5 એવા શબ્દો છે જે આખા દેશનો પાયો નાખે છે. કયા શબ્દો? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને ગણરાજ્ય. અને સમજી લેજો, આ ખાલી શબ્દો નથી, આ તો ભારતના મૂળભૂત આદર્શો અને સિદ્ધાંતો છે. બીજું, આપણું બંધારણ સત્તાનું એક સરસ સંતુલન બનાવે છે. એ એક સંઘીય વ્યવસ્થા સ્થાપે છે, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી થાય છે. આને એક મોટા પરિવારની જેમ સમજી શકાય, જેમાં કેન્દ્ર સરકાર વડીલની જેમ મુખ્ય ભૂમિકા ભજવે છે, પણ પરિવારના બીજા સભ્યો એટલે કે રાજ્યોને પણ પોતાના અધિકારો અને જવાબદારીઓ મળેલી છે. અને અહીં એક બહુ રસપ્રદ વાત છે. અમેરિકા જેવા દેશોમાં બેવડી નાગરિકતા હોય છે, એક દેશની અને એક રાજ્યની. પણ ભારતમાં એવું નથી. આપણે કોઈ પણ રાજ્યમાં રહેતા હોઈએ, આપણી ઓળખ માત્ર એક જ છે, ભારતીય નાગરિક. આ એક નાગરિકતાની વ્યવસ્થા દેશમાં એકતાની ભાવનાને ખૂબ મજબૂત બનાવે છે. સારું, આ બધી તો મોટી વાતો થઈ. પણ એક સામાન્ય નાગરિક માટે આનો શું અર્થ છે? આ બંધારણ દેશના લોકોને શું વચન આપે છે? ચલો હવે એ જોઈએ કે આપણને નાગરિક તરીકે કયા અધિકારો અને કઈ ફરજો મળી છે. તો જુઓ, આપણો બંધારણ આપણને મુખ્યત્વે 6 મૂળભૂત અધિકારો આપે છે. અને આ અધિકારો જ દરેક વ્યક્તિની સ્વતંત્રતાનો પાયો છે. આ રહ્યા એ 6 મૂળભૂત અધિકારો. આ દરેક ભારતીય નાગરિકને મળેલી ગેરંટી છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામે રક્ષણ, ધાર્મિક આઝાદી. આ બધા અધિકારો એ સુનિશ્ચિત કરે છે કે દેશનો દરેક નાગરિક ગૌરવ અને સન્માન સાથે પોતાનું જીવન જીવી શકે. આ બધા અધિકારોમાં પણ ડૉક્ટર આંબેડકર અનુચ્છેદ 32ને સૌથી વધુ મહત્વનો ગણતા હતા. એમણે તો ત્યાં સુધી કહ્યું કે આ અધિકાર બંધારણની આત્મા અને એનું હૃદય છે. કેમ? કારણ કે જો આપણા બીજા કોઈ પણ અધિકારનું ઉલ્લંઘન થાય તો આ જે અધિકાર છે, જે આપણને સીધી કોર્ટમાં જઈને ન્યાય માંગવાની શક્તિ આપે છે, એના વગર બીજા અધિકારોનો કોઈ અર્થ જ નથી. હવે જ્યાં અધિકાર હોય ત્યાં જવાબદારી પણ હોય, બરાબર ને? તો બંધારણમાં એ પણ છે.
એક બાજુ સરકાર માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, જે સરકારને કહે છે કે કેવું શાસન હોવું જોઈએ, અને બીજી બાજુ નાગરિકો માટે મૂળભૂત ફરજો છે, જે 1976માં ઉમેરવામાં આવી હતી. એ આપણને આપણી જવાબદારીઓ યાદ કરાવે છે. પણ એક સવાલ થાય કે 70 વર્ષથી પણ જૂનો આ દસ્તાવેજ આટલા બદલાયેલા સમયમાં આજે પણ કેવી રીતે લાગુ પડે છે? આનો જવાબ એની રચનામાં જ છુપાયેલો છે. આપણું બંધારણ ટકી રહેવા માટે તો બન્યું જ છે, પણ સાથે સાથે સમય સાથે બદલવા માટે પણ તૈયાર છે. આના પરથી જ ખબર પડે કે બંધારણ બનાવનારા કેટલા દૂરનું વિચારતા હતા. એમને ખબર હતી કે સમય બદલાશે, ભારતની જરૂરિયાતો બદલાશે. એટલે જ એમણે બંધારણમાં અનુચ્છેદ 368 ઉમેર્યો. આ અનુચ્છેદ સંસદને બંધારણમાં સુધારો કરવાની, એટલે કે અમેન્ડમેન્ટ કરવાની સત્તા આપે છે. અને આ જ કારણે આપણું બંધારણ આજે પણ એક જીવંત, શ્વાસ લેતો દસ્તાવેજ છે. અને આ સુધારાની પ્રક્રિયાનો ઉપયોગ પણ થયો છે. અત્યાર સુધીમાં 100થી પણ વધારે સુધારા થઈ ચૂક્યા છે. કેટલાક સુધારા નાના નાના ફેરફાર માટે હતા, તો 42માં સુધારા જેવા કેટલાક સુધારા એટલા મોટા અને વ્યાપક હતા કે એને મિની બંધારણનું ઉપનામ પણ મળ્યું છે. તો અત્યારે આ બંધારણ કેવું દેખાય છે? ચાલો જરા આંકડા પર નજર કરીએ. આજે આપણા બંધારણમાં 25 ભાગ, લગભગ 448 અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ છે. આ આંકડા જ બતાવે છે કે આ દસ્તાવેજ કેટલો વિશાળ અને કેટલો ઊંડાણપૂર્વકનો છે. ખરેખર દેશ ચલાવવા માટેની એકદમ વિગતવાર ગાઈડબુક. તો અંતે આ બધું આપણને શું કહે છે? એક એવો દસ્તાવેજ જે 70 વર્ષથી પણ જૂનો છે, છતાં આજે પણ જીવંત છે, સતત બદલાઈ રહ્યો છે, વિકસી રહ્યો છે. આ એ બતાવે છે કે આપણું બંધારણ માત્ર નિયમોની એક સૂકી કિતાબ નથી. ના, એ તો ભારતના લોકોની, આપણા દેશની સતત ચાલતી, જીવંત અને ગતિશીલ યાત્રાનો એક જીવંત અરીસો છે.